અમદાવાદની સ્કૂલોમાં બોમ્બના મેસેજથી સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી હતી અને પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરામાં બાજ નજર રાખવામાં આવી છે. અમદાવાદની સ્કૂલમાં બોમ્બના મેસેજના મામલો સામે આવ્યો હતો. આ ગંભીર બાબતે સુરત શહેર પોલીસ પણ એક્શનમાં આવી હતી અને અમદાવાદ બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સીસીટીવીમાં બાજ નજર રાખવામાં આવી રહી છે. તેમજ શહેરની તમામ મોટી હોટેલમાં ચેકિંગ કર્યું હતું, જ્યારે પોલીસ અધિકારીએ પણ તમામ બાબતે પગલાં ભરી પોલીસ કર્મચારીઓને સૂચનાઓ આપી હતી. જેસીબી કક્ષાના અધિકારીઓએ તમામ પોલીસ સ્ટેશનને એલર્ટ રહેવા આદેશ આપ્યા હતા. તો સુરત શહેર એસઓજી ટીમ પણ સતત પેટ્રોલિંગ કરી બાતમીદારોને પણ એક્ટિવ કર્યા હતા અને પ્રજાની સુરક્ષા અંગેના કાયદેસરના પગલાં પણ ભર્યા હતા. સુરત શહેરમાં તાત્કાલિકના ધોરણે અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે સીસીટીવી કંટ્રોલ રૂમ જે છે એ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. તેમજ તમામ જેટલી પણ હોટલો છે એનું ચેકિંગ ચાલુ કરી દેવામાં, પથિક સોફ્ટવેરમાં ઇન આઉટ એન્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન અને જે એરપોર્ટ છે એની પણ સુરક્ષા વ્યવસ્થા સાથે સંકલન થઈ ગયું છે. તેમજ નાઇટ રાઉન્ડ છે એ સઘન બનાવવામાં આવ્યા છે. જેસીપી એડિશનલ સીપીનું સુપરવિઝન તેમજ 2 ડીસીપીનું સુપરવિઝન રાખવામાં આવે છે તથા 1 થી 3ના ગાળામાં રાત્રિમાં સઘન વાહન ચેકિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેમજ તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તમામ સુરત સિટી પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ તમામ એક્ટિવ મોડ પર મૂકવામાં આવેલા છે.